વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ ટુ માર્ચ 2026નું એન્યુઅલ એક્ઝામ પેપર સોલ્યુશનને આગળ વધીએ તો ક્વેશ્ચન નંબર 3 અથવા કરવાનો છે. મૂળ ક્વેશ્ચન નંબર 3 આપણે ગયા વિડીયોમાં જોઈ ગયા. અથવા ક્વેશ્ચન નંબર 3માં જે પ્રશ્ન આપેલો છે એ તમારા પાઠ્યપુસ્તકનું ઉદાહરણ 4 છે અને પેજ નંબર 207 છે. બેઠે બેઠું ઉદાહરણ છે, ખાલી નામ બદલ્યા છે. તેમાં નામ છે વિનોદ અને રાજેશ અને આમાં એ અને બી લખેલું છે. તેમાં ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં બે વિભાગ છે, એક દવાનું અને બીજો પ્રોવિઝન. અને આમાં દવાનું નામ આપ્યું છે એસઓજી અને પ્રોવિઝનનું નામ આપ્યું છે એસઓપી. બસ એટલો જ ફરક છે. બાકી પાના નંબર 207 ઉપર દાખલો ગણેલો જ છે. તમારે જોવો હોય તો જોઈ લેજો. તેની રકમ તમને બતાવી દઉં. પેપરની અંદર તો એકદમ આછી છે, વંચાય એવું નથી. આ રીતની છે. જ્યારે તમારા પાઠ્યપુસ્તકની અંદર ઉદાહરણ નંબર 4 આ એની રકમ છે. જો નામ બદલ્યું છે મિત્રો, બાકી સૂચના પણ આપેલી છે. દાખલો ગણીએ તો સૌથી પહેલાં ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સનું 31/24 પૂરા થતા વર્ષનું વિભાગીય વેપાર ખાતું બનાવવાનું છે અથવા ખાતાવાર. એમાં વિભાગીય નામ આપ્યું છે. ખાતાવાર કહો તો એ થાય. ખાતાવાર વેપાર ખાતું બનાવવાનું છે. તો વેપાર ખાતાની અંદર મિત્રો આખરનો સ્ટોક ને શરૂઆતનો સ્ટોક આવે અને ખરીદ વેચાણને તે લગતા ખર્ચા આવે, એ તમને ખબર છે. તો સૌથી પહેલાં શરૂનો સ્ટોક એસઓજીનો 12,000 છે, સીઓપીનો 16,000 દાખલામાં આપેલો છે. પછી છે આવક માલ ગાડા ભાડું. મિત્રો આવક માલ ગાડા ભાડું 2400 રૂપિયા આપેલું છે. એને આપણે ખરીદીના પ્રમાણમાં 3/2 પ્રમાણમાં વેચશું. ખરીદી છે એ 48/32 આવે તો એને 16 ભાગી તો 4/3, 3/2, 16 × 2 = 32, 16 × 3 = 48. એનું પ્રમાણ 3/2 થાય. 2400 રૂપિયાને 3/2 પ્રમાણમાં વેચીએ તો 1440, 960 આવે. ખરીદી પણ દાખલામાં 48,000 અને 32,000 આપેલી જ છે. વેચાણ પણ આપેલું છે 1,60,000 બંનેનું અલગ અલગ એસઓજીનું સીઓપી. આખરનો સ્ટોક પણ આપેલો છે 12,000 અને 14,000 રૂપિયા. તો મિત્રો આ રીતે જો વેપાર ખાતાની અંદર ટોટલ આ બાજુ મારી તો 1,12,000 અને 74,000. અને અહીંયા આટલી રકમ ખૂટશે 5,560 એસઓજીમાં અને 250-40 સીઓપીમાં ખૂટશે. એનો કાચો નફો લખાશે અને એ કાચો નફો આપણે નફા નુકસાન ખાતાની જમા બાજુ લઈ આવશું. એ ઉધાર તો એ જવા બાજુ એસઓજીનો 50-60, 50-560 અને સીઓપીનો 250-40. હવે આની અંદર જે બંનેમાં કોમન, બંનેની અંદર જે આવતા હોય ખર્ચા એના પ્રમાણમાં વેચવાના છે. બરાબર છે. જેવી રીતે વેપાર ખાતાની અંદર ખર્ચાઓ આવતા હોય એ આપણે જે એનું ફાળવણી પ્રમાણ છે એ પ્રમાણે વેચવાના હોય બંનેમાં. એવી જ રીતે નફા નુકસાન ખાતાની અંદર પણ અમુક જે ખર્ચાઓ છે એ આપણને એક એક કરીને આપેલા છે. એટલે આપણે એને શું કરવું પડે, એનો જે આધાર હોય એ આધારની ફાળવણી પ્રમાણે વેચવા પડે. તો જે આવક માલ ગાડા ભાડું છે એ મિત્રો વેચાણના પ્રમાણમાં આવે. વેચાણ છે આપણું 1,60,000. 4 મહિના કાઢી લઈએ, 10 ને 6 એટલે 5/3 થાય. પ્રમાણ શું થાય? 5/3. તો 4,000 ને 5/3 વેચીએ તો 2,500 ને 1,500 રૂપિયા થાય. પગાર તો અલગ જ આપી દીધેલો છે એટલે આપણે અલગ લખી નાખી
એનું પ્રમાણ કાંઈ જોવાની જરૂર નથી. મકાનનું વીમા પ્રીમિયમ છે મિત્રો, હવાલાની અંદર આપ્યું છે કે 100 રૂપિયા અગાઉથી ચૂકવેલ છે એટલે એ બાદ થાય, બાકી વધ્યા 300. એ બાદ થાય એટલે અગાઉથી ચૂકવેલું પ્રીમિયમ જે છે એ લેણા તરીકે મિલકતને લેણા બાજુ પાકા સળિયામાં દર્શાવવામાં આવશે. 2 અસર થાય, હવાલો છે એટલે એક અસર અહીંયા થશે અને બીજી અસર અહીંયા થશે. 400 માંથી બાદ થશે 300. 300 જે મકાનનું પ્રીમિયમ છે એ રોકેલી જગ્યાના પ્રમાણમાં, રોકેલી જગ્યા 1:2 છે એટલે કે 300 ચોરસ ફૂટ અને 600 ચોરસ ફૂટ છે નીચે સૂચનામાં આપેલું છે, સૂચના નંબર 6માં. એનું પ્રમાણ લઈએ તો 1:2 થાય, તો 1:2 ના પ્રમાણની અંદર આ વીમા પ્રીમિયમ 100 રૂપિયા અને 300 રૂપિયા થશે. પછી વીજળી 720 છે મિત્રો, રોકેલી જગ્યા 1:3 ના પ્રમાણમાં, વીજ તો 240 480 આવશે. ભાડું અને કરવેરા એ પણ રોકેલી જગ્યાના પ્રમાણમાં 1:3 ના પ્રમાણમાં 2400 અને 4800 થશે. જાહેરાત ખર્ચ 8000 ને ગાલ ખાત 1280 વેચાણના પ્રમાણમાં થાય એટલે કે 5:3 ના પ્રમાણમાં. જાહેરાત 5:3 માં 8000 વેચી તો 5000 3000 અને ગાલ ખાત વેચીએ તો 800 ને 480 5:3 ના પ્રમાણમાં થશે 1280 ના. બરાબર છે. 10% રોકાણો છે તો 10% રોકાણોમાં 12000 છે. 10% રોકાણો 10% વ્યાજ થાય તો 10% વ્યાજ લખીએ તો 1200 રૂપિયા વ્યાજ થાય. આપણને દાખલામાં રોકાણ પર વ્યાજ 1000 જ આપ્યું છે. કેટલું આપ્યું છે? 1000. તો રોકાણો પર વ્યાજ 200 રૂપિયા બાકી નીકળશે. એ આપણે મિલકતના લેણા ઉપર આપણે લખશું. શું લખશું? મિલકતની લેણા બાજુ આપણે લખશું બાકી વ્યાજ તરીકે. શું લખશું? બાકી વ્યાજ તરીકે. પછી વેચાણ આપેલું છે 1,06,000, 1,60,000. આખા સ્ટોક 12,000 ને 14,000. એ પૂરો થઈ ગયો. બરાબર ને? એના પછી આપણે નફો અહીંયા લઈએ. હવે ફર્નિચર આપેલું છે 15,000નું, 10% કસારો ગણવાનો છે એમ હવાલામાં કીધેલું છે. બરાબર છે. તો 10% કસારો સૂચના નંબર 2 પ્રમાણે ગણશું અને પછી 8:7 ના પ્રમાણમાં એ ઘસારો ફાળવવાનો છે. એની અંદર પ્રમાણે હું આપી દીધેલું છે. 15,000 માંથી 10% એટલે કે 1500 રૂપિયા જાય અને એને 8:7 ના પ્રમાણમાં, 7:8 નહીં પણ ઊંધું લખાઈ ગયું છે, 8:7 ના પ્રમાણમાં કેમ ફાળવવાનો છે? પ્રમાણ આપી દીધેલું છે 8:7 ના પ્રમાણમાં. એટલે 1500 રૂપિયા વેચીએ તો 8 જેમ એટલે 800 ને 7 જેમ એટલે 700, 800 ને 700 ભાગ આવે. આ બાજુનો સરવાળો કાંઈ છે જ નહીં. આ બાજુ સરવાળો મારશો તો આટલા રૂપિયા ખૂટશે. એ ચોખ્ખો નફો સામાન્ય નફા નુકસાન ખાતે લઈ જવાનો. વેપાર ખાતાનો નફો નફા નુકસાન ખાતે લઈ જવાનું. નફા નુકસાન ખાતા નફો સામાન્ય નફા નુકસાન ખાતે આપણે અહીંયા લઈ જવાનું. બરાબર છે. ચોખ્ખો નફો 33,920 8280. ચોખ્ખો નફો નફા નુકસાન ખાતે લાયા. એસઓજીનો 33,920, ડીઓપીનો 8280, 42,200 રૂપિયા થાય. મિત્રો સામાન્ય નફા નુકસાન ખાતાનું બનાવવાનું છે, એમાં બંનેને લાગુ પડતી એવી જ બાબત આવે કોમનમાં. આમાં ફાળવણી પ્રમાણે કરવું પડે, આમાં ફાળવણીની જરૂર નથી. એની જે છે એ જ પ્રમાણે કામ આવશે. બરાબર છે. પગાર આપ્યો છે સામાન્ય 86 રૂપિયા. પગાર કેટલો આપ્યો છે? 86 રૂપિયા. પછી ઓડિટ ફી આપેલી છે 1,000 રૂપિયા. પછી બેંક વ્યાજ આપેલું છે 4200 રૂપિયા. એ બધી આ ઓડિટ ફી, પગાર, આ બધું ખર્ચ થશે. આ બાજુ બધી આવક, આ નફો, એમાં રોકાણનું વ્યાજ આપણે 1,000 જોયું દાખલામાં આપેલું છે, પ્લસ મળવાનું બાકી 200 એટલે 1200 રૂપિયા થાય. મળવાનું બાકી આપણે જોયું કે 12% એટલે કે 1200 રૂપિયા વ્યાજ થાય 12,000. 1000 જ દાખલામાં આપેલા છે તો મળવાના બાકીના 200 અહીંયા આપણે બાકી લખીને 1200 લખી નાખશું અને રોકાણ પર મળવાનું બાકી વ્યાજ દેણું થશે. આપણું મિલકતને લેણા બાજુ દર્શાવવામાં આવશે. મિત્રો બંનેની મૂડી આપેલી છે 39,40. મૂડી પર વ્યાજ 10% છે. મૂડી પર વ્યાજ કેટલું? 10% છે.
તો બંનેની મૂડી આપણને દાખલામાં આપેલી છે. એમાં 39,400 અને બીજી આપી છે 30,000. તો 39,400 પર 10% લેખે 39,40 અને આના 30,000 10% લેખે 3,000 થાય. બે મૂડીનું વ્યાજ 1 મિનિટ કાઢી નાખો 10% લેખે આપણે અહીંયા કરવાનું છે. 10% લેખે દાખલામાં આપેલું છે. બરાબર છે. તો એ વ્યાજ આપણે ખર્ચ છે ધંધાનો, તો ઉધાર બાજુ આવશે જે આપણે લખ્યું. રોકાણનું વ્યાજ આવક છે જે આપણે જમા બાજુ લખીએ. એવી રીતે ઉપાડ પર પણ 10% છે. ઉપાડ 6,000 છે, એનું 10% કે 600. રાજેશનો 4,000 છે, તો એનો 10% કે 400. એ પણ ધંધાની આવક થાય એટલે 1,000 રૂપિયા જમા થશે. મિત્રો આ બાજુનું ટોટલ 44,400 થશે. આ બાજુ આપણે જો કાઢી 23,660 થશે. તો એનું જે નફાનું પ્રમાણ છે 3:2 પ્રમાણમાં એને વેચવાનું છે. એમાં દાખલામાં આપી દીધું છે 3:2 પ્રમાણમાં વેચવું. 3:2 પ્રમાણ, તો આપણે 3:2 પ્રમાણમાં એને વેચ. તો એકને ભાગે 14,196 અને બીજાના ભાગે 9,464 આવશે. બરાબર છે. તો આ રીતે આ પ્રમાણ દાખલામાં આપેલું છે, એટલે કાંઈ શોધવાની જરૂર નથી. તો બંનેનું ટોટલ 44,400 થઈ જશે. બરાબર છે. હવે આપણે મિત્રો તાકાસરીય તરફ જઈએ તો લેણદારો આપેલા છે 12,000, લોન આપેલી છે 12,000, છેલ્લી આઈટમ આપેલી છે જોઈ લીધું. મૂડીમાં આપણે જોઈએ તો 39,400 તો આપેલી છે. એમાં એનું આ વ્યાજ આવશે એ ઉમેરાશે. પછી એનો ચોખ્ખો નફો આવશે. શું આવશે? ચોખ્ખો નફો. બરાબર. 14,196 કેનો આવશે? બંને જણાનો. બરાબર છે. ચોખ્ખો નફો એ 14,196 આ નફા નુકસાન ખાતે દિયા હતા, પણ ચોખ્ખો નફો આ છે 14,196 ઉમેરાશે. કુલ મૂડી 57,536. એમાંથી ઉપાડ અને ઉપાડ પરનું વ્યાજ બંને બાદ થશે. ઉપાડ 6,000 આપેલું છે દાખલામાં, છેલ્લેથી ત્રીજી ચોથી કોલમમાં, અને 10% લેખે 600 રૂપિયા વ્યાજ થાય એટલે 600 બાદ કરીને 50,936. એ રીતે રાજેશની મૂડી દાખલામાં આપેલી છે 30,000 રૂપિયા, ચોથી કોલમમાં છેલ્લેથી 10% લેખે વ્યાજ એટલે 1 મિનિટ કાઢી નાખો 3,000 થાય. ચોખ્ખો નફો એનો 94,64 આપેલો છે, ઉમેરી એટલે કુલ મૂડી 42,462 થાય. એમાંથી એનો ઉપાડ 4,000 અને 10% લેખે વ્યાજ 400 રૂપિયા થાય. 1 મિનિટ કાઢી નાખો 4,000 અને 10% એટલે 400. 4400 બાદ કરી તો 38,064 રૂપિયા એની ચોખ્ખી મૂડી થાય. તો આ બાજુનું થઈ ગયું. મકાન આપણને દાખલામાં આપેલું છે, બેઠે બેઠું લખી નાખવાનું છે. 30,000નું ફર્નિચર 15,000નું આપેલું છે. 10% ઘસારો કાપી 15,000 10% 1,500, 13,500 લખવાનું છે. એ ઘસારો આપણે અહીંયા લીધો છે. આ 1,500 એ નફા નુકસાન ખાતાની બે બાજુ એટલે ડબલ અસર થાય. પછી રોકાણ પરનું વ્યાજનો આપણે હિસાબ થઈ ગયો, અગાઉથી ચૂકવેલ પણ થઈ ગયું. આખરનો સ્ટોક દાખલામાં આપી લીધો 12,000 ને 14,000. બરાબર છે. તો એ દાખલાની અંદર આપણે આખરનો સ્ટોક 12,000 ને 14,000 અહીંયા નફા નુકસાન ખાતેથી જોઈ લઈએ તો ભલે તો 26,000 થશે. દેવાદારો આપી દીધેલા છે 16,000. બેંક સિલક પણ 15,600, 15,200 આપણને આપી દીધેલી છે. બધું દાખલાની અંદર આપી દીધેલું છે. આપણને મુકતા આવડવું જોઈએ અને હવાલાની અસર આપતા આવવી જોઈએ અને ફાળવણીના આધાર ઉપર નફા નુકસાન ખાતાની અંદર ફાળવણીના આધાર ઉપર તમને નફો જે રકમ છે વેચતા આવડવી જોઈએ. એ દરેકની ફાળવણી અહીંયા લખી નાખેલી છે. એ જ પ્રમાણે આ ખર્ચા વેચ્યા છે. આની અંદર તો વેપાર ખાતામાં વેપારી લગતા માલ સામાન લગતા આવે. સામાન્ય ખાતાની અંદર હંમેશા ભાગીદારોને લગતી વિગત આવે, બીજી કોઈ બાબત આવે નહીં, કારણ કે એની સામાન્ય બંને વચ્ચે કોમન હોય નહીં. આમાં બંને વચ્ચે કોમન નહીં આવે. આની અંદર જે નફા નુકસાન ખાતાની અંદર છે જે ખર્ચા હશે તેના આધાર પ્રમાણે ફાળવણી કરવી પડે. તાકાસરિયામાં તો હવે તમને ખબર જ છે, આવા જે મૂડી દેવા અને મિલકત લેણા એટલે એકદમ દાખલો સરળ છે.
થોડીક ગણતરી માંગી લે. બાકી એમને બેઠે બેઠો દાખલો મિત્રો પૂછેલો છે અને પરીક્ષામાં આવેલો છે. મને થોડોક ફાયદો થયો કે મારે દાખલો ગણવો પડે નહીં. સ્વાધ્યાયનો દાખલો હોય તો મારે ગણવો પડે, પણ આમાં મને બેઠે બેઠો મળી ગયો એટલે મારે તમને ખાલી સમજાવવો પડે. તો જય સિયારામ, જય દ્વારિકાધીશ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ચોથો અને પાંચમો બંને પ્રશ્નો જોઈશું એટલે પેપર પૂરું થશે. જય સિયારામ, જય દ્વારિકાધીશ.